કાલે એને એમ કીધું હું ચિઠ્ઠા ખોલીશ. તું હું ચિઠ્ઠા ખોલતો હતો? અમારી 7 પેઢીના ચિઠ્ઠા ખોલને. આ 10-12 જણા હોસ્પિટલમાં ગઈ ગયા. એ કે અમે તો ભજન કરો, એટલે ભજન કરવા ગયા હતા કે અડધી કલાકમાં ઓલો મરી ગયો. કે તમે શું અહીંયા જખ મારો છો? એટલે કલેક્ટરે કીધું તરત કે માઇન્ડ લેંગ્વેજ હો. ગીરીઓ એનો કામમાં જીરો એ વાત કહેવાય. એ વાતને કેવી રીતે જોઈ રહ્યા બાપુ 2 મિનિટ ખુલ્લી ધમકી કે નેમીનાથથી ત્યાં માથા ટેકાવા આવશો ને એટલે માથા ઉડાડી દેવું. આ ગુંડાની ભાષા છે. ગુંડો જ છે મોટામાં મોટો. તું છો કોણ? તે ભૂતનાથ. હવે બધી જો સીબીઆઈની તપાસ માગવાનો. ભૂતનાથ મંદિરનો કબજો 4-5 જણાની ટોળકીએ. આજે કોઈ 101 ત્યાં મંદિર હશે ગિરનાર દરવાજાથી. એક મંદિરનો સાધુ મારા માટે ખરાબ બોલે તો રાજકારણ છોડી દેવું છે. એક પણ માણસ. એના કરતાં તો બાપુ આ મહેશગીરી કરતાં તો પબ્લિકના દર્શન ન કરીએ. જે માણસ કૌભાંડીઓ, હમણાં જ મારી પાસે 2 કટિંગ આવ્યા છે. જૂનાગઢની ભવનાથની ભૂમિ જાણે હવે વિવાદની ભૂમિ બની ગઈ હોય તેવું સામે આવ્યું છે. કારણ કે મહેશગીરી બાદ મહેશગીરીએ જે રીતે ગિરીશ કોટેચા પર આક્ષેપ કર્યા હતા, જૂનાગઢના ડેપ્યુટી મેયર છે ગિરીશભાઈ કોટેચા, ત્યારે હવે ગિરીશભાઈ કોટેચા છે તેને વળતો પ્રહાર કર્યો છે અને મહેશગીરી છે તેમને જવાબ આપ્યો છે. ત્યારે આપણી સાથે ગિરીશભાઈ કોટેચા જોડાયા છે. ગિરીશભાઈ, શું કહેશો? જે રીતે વિવાદ થયો છે અને મહેશગીરી દ્વારા જે રીતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, વળી તમે વળતો પ્રહાર કર્યો છે, અનેક આક્ષેપ કરવામાં આવે છે, હકીકત શું છે આમાં? બાપુ પહેલાં 5-6 દિવસ પહેલાં મેં એક વિડીયોમાં એવું કીધું હતું કે ભાઈ આ જૂનાગઢની નગરીમાં સંતોની નગરી, દત્તદાતાર બિરાજે, મા અંબાના બેસણા છે, એમાં જગ્યા માટે સાધુએ મગજમારી ન કરવી જોઈએ. એટલા માટે કીધું હતું કે તનસુખગીરી બાપુ છે એણે 50 વર્ષ મા અંબાની સેવા કરી છે, જે હું મારી નજરે જોયેલું છે. હજી તો એ ઓફ થયા અને એક એવો બનાવ બન્યો કે અહીંયા ગોકુલ હોસ્પિટલમાં રાજકોટમાં 1:30-2 વાગે વિડીયો કેમેરાવાળા ને 7-8 જણા આવ્યા અને એણે કાયદેસરનું એના અંગૂઠા મરાવી લીધા અને 2 કલાક પછી બાપુ એક્સપાયર થઈ ગયા. હવે એક્સપાયર આઈસીયુ વિભાગમાં છે ને બાપુ એક સિસ્ટમ હોય. મારા મોટા ભાઈને પણ અહીંયા સ્ટર્લિંગમાં દાખલ કર્યો ને ત્યારે માત્ર 15 મિનિટ પૂરતા એક જણાને મળવાની છૂટ હોય. આઈસીયુ વિભાગમાં હગાવાલા સિવાય કોઈને જવા જ ન દે. બરોબર. આ ભાઈ કેમ અંદર ઘરી ગયો? અંદર રાતના સાયન્સ સિક્કા કરાવ્યા. બીજા સંતે બીજે દિવસે એનો કોઈ ચેલો નિમી દીધો. એટલે આ વાત મને ખૂટતી હતી એટલા માટે કે હું જૂનાગઢમાં જઈને સાધુ સમાજ ભેગો જ મોટો થયો છું. ભવનાથમાં 100 સાધુ સમાજ એવા હશે કે પોતાની જગ્યા એ બધાને પ્રેમ કરું. શિવરાત્રિનો મેળો હોય, પરિક્રમાનો મેળો હોય તો પૂછવા જાઓ કે તમને ભાઈ કંઈ જરૂર છે કે નહીં. આ વિવાદથી ને આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થયું, આખા દેશમાં. કારણ કે વિશ્વના લોકો અહીંયા પરિક્રમા અને શિવરાત્રિનો મેળો કરવા આવે છે. એટલે મેં પોઝિટિવ એવું નિવેદન આપ્યું હતું કે તમને આ શોભતું નથી, તમારે નથી લેવા દેવા તનસુખગીરી બાપુએ, નથી તમે એની કોઈ દી ખબર કાઢવા ગયા. હાર્ટની તકલીફ થઈ ત્યારે તમે ખબર છે કે એને 3 વેન બંધ હતી, એને પેરાલિસિસનો એટેક આવ્યો. હું રેગ્યુલર બાપુના દર્શન કરવા જતો. જેવા ઓફ થયા, ખાસ તો મૂળ રોપવે પછી અંબાજીની આવક બહુ વધી ગઈ અને આની દ્રષ્ટિ માત્ર અંબાજી ઉપર જ હતી. મહેશગીરી એવો માણસ છે કે જ્યારે કમંડલ કુંડમાં અમૃતગીરી બાપુ હતા, એને એમ કહેતા કે વિશ્વમાં બેસ્ટમાં બેસ્ટ સાધુ તરીકે પણ નામ આવતું. એ કોઈ દી ઉતરતા નહીં નીચે, ઉપર. જ્યારે મા અંબા પછી જાઓ ને એટલે પહેલાં કમંડલ કુંડ આવે અને પછી ગુરુ દત્તાત્રેયની જગ્યા આવે. એટલે કમંડલ કુંડના અમૃતગીરી બાપુનો આ ચેલો બન્યો. પછી અમૃત બાપુનું મૃત્યુ થયું. કઈ રીતે થયું મને તો એમાં પણ શંકા છે કે એમાં આનો પણ હાથ હશે. અને એ જગ્યાનો કબજો આ ભાઈ પાસે આવ્યો. રાણપુરવાળી ભેસાણ પાસે જગ્યા છે એ, પછી ગુરુ દત્તાત્રેય અને પછી કમંડલ કુંડ. એ જગ્યામાં ગયા. પછી શ્રી રવિશંકરની એણે એકાદી શિબિર કરાવી હતી. શિબિરમાંથી ને શ્રી રવિશંકર જેનું વિશ્વ નામ છે, આર્ટ ઓફ લિવિંગની અંદર માણસો એને પૂજે છે, એનો આ ન્યા ગયો ને ગમે એ દાણા નાખ્યા હોય આ ભાઈએ. એટલે આને ભાજપની ટિકિટ અપાવી દિલ્હીમાંથી શ્રી રવિશંકરે અને ત્યાં ચૂંટાણો. અહીંથી ભગવા કપડાં પહેરીને ગયો હતો. ન્યા ગયો એટલે પેન્ટ શર્ટ બૂટમાં આવી ગયો, મોટા મોટા ફંક્શનમાં જવા માંડ્યો. 5 વર્ષમાં એવું એણે એ કેવું કૃત્ય કર્યું છે કે શ્રી રવિશંકરે પોતાના આશ્રમમાંથી એને કાઢી મૂક્યો. ભાજપે એને ટિકિટ ન આપી એટલે જૂનાગઢ આવ્યો. જૂનાગઢની અંદર એક ષડયંત્ર રચાણું. ભૂતનાથ મંદિર આરે એને કોઈ લેવા દેવા નહીં. એનું હતું એ કમંડલ કુંડ બરાબર છે કે ગુરુ દત્તાત્રેયનો, અને ભૂતનાથ મંદિરમાં સરકારી વકીલ સહિત 5-6 જણા આયોજન એવું કર્યું. એ પણ 90 વર્ષની મૂર્તિ હતી. હું એ ભૂતનાથ મંદિર અમે એટલે જ હતા કે જ્યારે કોઈ બેસણું હોય ને
ત્યારે જાય અને બાપુ 5 મિનિટ આવી અને આશ્વાસન આપી જાય. એ સંત ઓફ થઈ ગયા, એના ચેલાને પણ કાઢી મૂક્યા અને આ ધરાર ચડી બેઠો ભૂતનાથ મંદિરમાં. ભૂતનાથ મંદિરમાં આવતા હવે તેણે ત્યાં એક માસવતાબેન વૈદ કરીને છે કે જેણે ગરીબ માણસોની સેવા માટે નાગર લોકો એક હોસ્પિટલ બનાવી. એ હોસ્પિટલને આ ભાઈ ભૂતનાથમાં આવ્યો એટલે નોટિસ આપી આવ્યો કે તમે કાઢી નાખજો, બાકી અમે પાડી નાખશું. એના કરતાં જુનાગઢમાં આવીને પેલો વહેલો નેમિનાથ મંદિરનો વિરોધ કર્યો. જુનાગઢમાં બાપુ દત્ત દાતાર અને આ સાધુ સંતોની નગરી છે ને, એમ અહીંયા જૈન લોકોના પણ અપસરા છે. ચતુર્માસ કરવા અહીં લોકો જૈન લોકો આવતા હોય. એને બાપુ ખુલ્લી એ વિડીયો હું તમને મોકલાવી, ખુલ્લી ધમકી કે નેમિનાથથી ત્યાં માથા ટેકાવા આવશો ને એટલે માથા ઉડાડી દેવું. આ ગુંડાની ભાષા છે, આ ગુંડો જ છે મોટામાં મોટો. એણે જે રીતે જુનાગઢને 2 વર્ષમાં બાનમાં લીધું, એણે પહેલાં વહેલા કલેક્ટરની મિટિંગ હતી. અમે એ મિટિંગમાં કલેક્ટર, બધા સાધુ સંતોને અમે બધા હતા. એટલે કલેક્ટરની સૂચના આપે છે કે પરિક્રમા દેવ દિવાળીના દિવસે જ જાવી જોઈએ. એટલે અમે બધાએ કીધું, ફોરેસ્ટ ઓફિસરોએ કીધું કે એવું ન હોય, 15 લાખ માણસ જંગલમાં હમાય નહીં. 3 દિવસ પહેલાં પરિક્રમા જેને આસ્થા છે એ પરિક્રમા પૂરી કરી અને પછી બહાર નીકળી જાય તો કંઈ નહીં, એવું ન હાલે. એટલે ત્યારે ડખો કર્યો અંદરો અંદર સાધુ, તોય પરિક્રમા 3 દી પહેલાં જ કરવી પડી. એટલું એક વિચારો બાપુ, ભવનાથના એ 30 કિલોમીટરના રૂટમાં 15 લાખ માણસ છે, ક્યારે ઘરે તો શું થાય? જે ઉતારાવાળા એટલે જે જમાડવા આવે અબજોપતિ કરોડોપતિ, એ આપણે ભાઈ આવી જા, જમી જાઓ, ગવારે એ લોકો તો જ પહોંચી શકે. આ કંઈ વહીવટી તંત્રની તાકાત નથી કે રાજકીય માળાની તાકાત નથી કે ભવનાથ આટલા માણસોને જમાડવા. એ લોકો તો 5 દી એનું પૂન કરીને નીકળી જાય છે. એને બદલે એને આ વખતે પણ જીત કરી. ત્યારે હું હતો, આ વખતે નહોતો હાજર. આ વખતે પણ ફોરેસ્ટ ઓફિસરે બાપુ 2 લાખ દરવાજા પાસે માણસો ભેગું થઈ ગયું અને 2 લાખ માણસોને જવા દેવા પડ્યા. ગિરીશભાઈ, જે રીતે મહેશગીરી આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે ભાઈ જુનાગઢનો વિકાસ નથી થયો, અને બીજી તરફ એક વાત કરવામાં આવી છે કે ભાઈ પૂરી વણતા એ વ્યક્તિ કેવી રીતે બંગલામાં પહોંચી ગયા. ખાસ એ વાત કહેવામાં આવી છે કે ભાઈ ગીરીઓ હીરો ને કામમાં જીરો, એ વાત કહેવામાં, એ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો? બાપુ 2 મિનિટ, જે વિકૃત માણસ હોય શું સ્ટેટમેન્ટ આપે? મારે એની અરે કોઈ લેવા દેવા છે? એક ગીરીઓ જીરો ને હીરો ને આ બધું જે બોલે. હવે પહેલી જ વાત એ કરું તમને કે કાલે એણે એમ કીધું હું ચિઠ્ઠા ખોલીશ. તું હું ચિઠ્ઠા ખોલતો હતો? અમારી 7 પેઢીના ચિઠ્ઠા ખોલને. તારું તો એક જ પેઢીમાં તે લઈ જવું છે. આ જુનાગઢને, તે ભગવા કપડાને લઈ જવું છે. તે કાલે એવું કીધું કે ભાઈ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી બનવા માગતો હતો. ઓરિજિનલ વાત એ બાપુ કે 68 એકર જગ્યા પુનિત આશ્રમની છે અને સરકાર હસ્તક 57 એકર આખું ભવનાથ આવી જાય. એ બાએ 1 વર્ષ ભવનાથમાં કામ કરવા માટે આવ્યા. એ સમયે એણે અમને 4-5 જણાને એમ કીધું કે ભાઈ તમે આમાં પ્રસંગ સમિતિમાં હોય ને એમાં રહ્યો. અમે ત્યારે પણ ના પાડી, માને કે મારું કામ નથી, પણ કે હું આ ભવનાથનું સંભાળું તો એ બહુ માણસો થઈ જાય તો પ્રસંગ સમિતિમાં નહીં, ટ્રસ્ટીમાં કોઈ અરજી કરી હોય તમારે ટ્રસ્ટી બનવું તો લઈ આવે. આ ખોટો માણસ છે. બીજું, કુદરતે અમને પણ પેટ ભરીને દીધેલું છે. આજે ભવનાથમાં બાપુ અમે ચા પણ નથી પીધી ને કોઈ મંદિરમાં પ્રસાદ લીધો જ ને તો ત્યાં 2100 રૂપિયા ધરીને આવે. મારા ફાધર કાયમ એમ કહેતા કે ભવનાથની જગ્યામાં પૈસા વપરાય. આજે કોઈ 101 ત્યાં મંદિર હશે ગિરનાર દરવાજાથી, એક મંદિરનો સાધુ મારા માટે ખરાબ બોલે તો રાજકારણ છોડી દેવું છે. એક પણ માણસ આટલા વર્ષથી એક મંદિરે ફરીએ, શિવરાત્રિનો મેળો આવે, પરિક્રમાનો મેળો આવે, ત્યારે અમે રાતને દી જાગીએ. સાધુ સંતોને કંઈ તકલીફ ન પડવી જોઈએ. અને એવા છે જ ને, માની લો કે શેરનાથ બાપુ છે તો એ વગર 5000 માણસ રોજ ત્યાં પ્રસાદ લેવા જાય. મુક્તાનંદ બાપુ ગણો તો બાપુ 10,000 છોકરા છોકરીઓ પડે છે. એને જે સેવકે દીધેલા પૈસા એ સેવકોમાં નહીં, એ આખા ગામ માટે વાપરે. આખું ચાપેડામાં જો 500 વીઘા જગ્યાની અંદર એણે માત્ર પક્ષીઓને ચળ નાખવા માટે બનાવેલું છે. હોસ્પિટલ બનાવી. આ વખતે સરકારે, મનસુખભાઈ માંડવિયાએ ધરાર એમ કીધું બાપુ અમારે તમને મેડિકલ કોલેજ દેવી છે. તો જીવન એવું જીવો ને, કોકની જગ્યા કબજા કરવા વયા જાઓ. રાઈતે કોકના આઈસીયુ વિભાગમાં ગોકુલ હોસ્પિટલની પણ પૂરી તપાસ. હગાવાલાને તમે મળવા ન દો. રાઈતના 10-12 જણા હોસ્પિટલમાં ગઈ ગયા. એ કે અમે તો ભજન કરો, એટલે ભજન કરવા ગયા હતા કે અડધી કલાકમાં ઓલો મરી ગયો. ગિરીશભાઈ, એક આક્ષેપ એ પણ થયો છે કે ભાઈ ગિરીશ કોટેચા છે એ હવે ભવનાથને પડાવી પાડવા માંગે છે અને અમારે ટ્રસ્ટીને જે રીતે આક્ષેપ થયો છે ટ્રસ્ટી બનવાનો પ્રયાસ કર્યો છે, એ અંગે શું? એના માટે જ બે બાપુ મેં તમને વાત કરી કે કાલે એ જે બોલ્યો, હું અહીંયા મારી દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો, પછી મેં એનો વિડીયો જોયો.
એણે એમ કાગળ ખોલીને આગેથી બતાવી નહીં ઓલા કે અમારી પાસે આ પ્રૂફ છે, રાજકીય માણસો આવું કરતા હોય. એ કાગળમાં એમ કહેતો હતો કે ગિરીશ કોટેચા અહીંયા ટ્રસ્ટી ભાવના સાહેબ, એમાં જુનાગઢમાં સૌથી રૂપિયાવાળો માણસ છે ને એ દીપક ચોકસી છે, કે રોજ મહિનાનું 20 લાખ રૂપિયાનું દાન પૂન કરે છે. એને માએ લીધા હતા કેવી પ્રસંગ સમિતિમાં. પછી ધીરુભાઈ ગોહેલ કે જે મેયર હતા એનો છોકરો વિકી ગોહેલ, અને કિશોર પોખિયા કરીને છે કે જે સાધુ સંતોની બહુ સેવા કરે. એ 4 જણાને માએ, અને હા વિશ્વંભર ભારતી મહામંડલેશ્વર, એને પ્રસંગ સમિતિમાં લીધા કે ભાઈ અહીંયા પ્રસંગ કેવું થાય તો તમારે અમને મદદ. અત્યારે કેમ મોરારી બાપુની કથા છે તેમાં જમવાની એક સમિતિ બનાવી કે આ ભોજન સમિતિ તમારે સંભાળવાની છે. એમ માએ અમારું એને પ્રસંગ સમિતિમાં રાખ્યા હતા, નહીં કે ટ્રસ્ટમાં નથી. કોઈ દી ભવનાથમાં ટ્રસ્ટી હું કોઈ દી બાપુ આ સાધુ સમાજની બાપ વિવાદમાં ક્યારેય ન પડું, પણ કેનું સારું કરે, કોણ શું કરે છે એને પગે લાગવા છે. અરે તમારી જગ્યાને એવી તો કરો જાગૃત કે તમારું માથું ટેકાવવાનું તમારું કામ પૂરું થઈ જાય. ગરીબ માણસો બાપુ આવે જ ને 10-10 લાખ મેળો જોવા, એ બપોરે 2 વાગે રવેડી બંધ થાય ને 2 વાગે બેસી જાય, 2ની ટિકિટ લાગી જાય, અને 12 વાગે સાધુની રવેડી નીકળે ને એ દર્શન કરવા આવે. એના કરતાં તો બાપુ આ મહેશગીરી કરતાં તો પબ્લિકના દર્શન ન કરી લે. જે માણસ કૌભાંડી, હું હમણાં જ મારી પાસે 2 કટિંગ આવ્યા છે. 2003માં ગોપાલન બાપુએ એવો ઠરાવ કર્યો હતો કે આ વિકૃત માણસ છે અને આને સાધુમાંથી કાઢી નાખવો. હમણાં જ મારી પાસે કટિંગ આવ્યા. પછી એના કોટ પેન્ટવાળા ફોટા આવ્યા. એણે ત્યાં જ્યારે દિલ્હી ગયો એણે લગ્ન કરેલા છે. એને બાપુ શ્રી રવિશંકર લઈ ગયા, તો આજે શ્રી રવિશંકર એને શું સંબંધ છે તમે પૂછો મીડિયાવાળાને. શ્રી રવિશંકર મહારાજને પૂછો કે આ માણસ કેવો છે, ત્યાંથી કાઢી મૂક્યો છે. સાહેબ, ભાજપના અમારા ટોપના નેતા અમિતભાઈ શાહ ઉપર આક્ષેપ કરે કે હરિગીરીએ ભવનાથનો 5 કરોડ રૂપિયા ભાજપના મોટા નેતાને આપ્યા. 4 આઈએસ ઓફિસર ઉપર આક્ષેપ કરે કે આલોક કુમાર પાંડે, રાહુલ ગુપ્તા, રીતિજ રાજ અને અમારા અત્યારના જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા, એની ઉપર આક્ષેપ કરો. તું છો કોણ? તે ભૂતનાથ, હવે બધી જો સીબીઆઈની તપાસ માગવાનો, ભૂતનાથ મંદિરનો કબજો 4-5 જણાની ટોળકીએ, એમાં એક સરકારી વકીલ પણ આવી જાય. આ કબજો એને લેવડાવ્યો, એને ભૂતનાથ મંદિર આરે પણ લેવા દેવા નહોતા. પછી અત્યારે જ કહી દઉં, ગીરગઢડામાં જે શિવનું મંદિર છે ત્યાંથી આને કાઢ્યો છે, એના લખાણ છે મારી પાસે. અત્યારે મારી પાસે હમણાં જ આવ્યા. ગોપાલન બાપુ એમ કહેતા હતા કે આખા ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખ હતા અને એણે અનાજ નથી ખાધું 75 વર્ષ સુધી, ફ્રૂટ ઉપર જીવતા. એ માણસે કીધું હતું કે આને સાધુમાંથી કાઢી મૂકો. ગિરીશભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ જે રીતે અનેક તમે જે રીતે કીધું અધિકારીઓ પર પણ આક્ષેપ થયા છે, ભાજપના નેતાઓ પર આક્ષેપ થયા છે. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે ભાઈ ગિરીશભાઈ અને મહેશગીરીને જૂનું કઈ ડખો છે નહીં હવે ફરી તાજું થઈ એવી બાપુ એને ઓળખતો જ નહીં. જૂનો હતો ને ત્યારે કમંડલ કુંડમાં, ત્યારે એ અમૃતગીરી બાપુ હારે મેં એને જોયેલો છે. નોય બાપુ એક પણ વ્યવહાર નહીં, કોઈ જાતનો મારે ડખો નહીં. પરિક્રમામાં મારે જે એની હારે વાતચીત થઈ ઉગ્ર કે ભાઈ 3 દિવસ અગાઉ કરી દેવી પડે, જવા દેવા પડે, બાકી ગુંગળાઈને મરી જાય. મારી વાતમાં કલેક્ટર સંમત હતા, ફોરેસ્ટ ઓફિસર સંમત હતા, પોલીસ ખાતું સંમત હતું, કમિશનર સંમત હતા. તો એની હારે ત્યાં ઝઘડવા માંડ્યો અને કલેક્ટરને કે તમે શું અહીંયા જખ મારો છો? એટલે કલેક્ટરે કીધું તરત કે માઇન્ડ લેંગ્વેજ હો, એવા શબ્દનો ઉપયોગ ન કરતો ભાઈ. અને એ પછી 3 દી અગાઉ ગઈ પરિક્રમા. દર વર્ષે સાહેબ પરિક્રમામાં 87 વર્ષથી કરીએ છીએ. લાખો માણસો આવે, પરિક્રમા પૂરી કરીને વહી જાય, કોઈને ખબર પણ નથી પડતી. આ માણસ બાપુ નેમિનાથના જૈન લોકોને એમ કહે કે તમે આવશે તો એના ગળા કાપી નાખશું. એટલે તું કોઈ ગુંડો છો, આતંકવાદી માણસ છો? જૈન તો આપણા હોમ મિનિસ્ટર પણ છે. શું લાગે ગિરીશભાઈ, જે રીતે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી બાદમાં આપે કરી, જે રીતે આ વાર પ્રતિવાર ચાલી રહ્યા છે, આનો નિકાલ શું હોઈ શકે ને? હવે આનું નિરાકરણ હવે જો નિકાલ આજે કલેક્ટરને સલાહ કે 3 જગ્યામાં મામલતદાર સોમનાથ મંદિરનો વિકાસ શું કામ થયો? કલેક્ટર હસ્તક છે ને. અંબામાનો જે વિકાસ થાય છે વાં એ બધું કલેક્ટર હસ્તક છે ને. ત્યાં જ આપણા કલેક્ટર જુનાગઢથી ગયા હતા દિલીપ રાણા, મને કહેતા હતા કે ગિરીશભાઈ નકશી અને અહીંની આવક જે હોય ભવનાથની, ભવનાથમાં વપરાવી જોઈએ કે નહીં તમારા કોથળા ભરીને તમે જ્યાં હોય ત્યાં લઈ જવી જોઈએ. એટલે એન્ડ તો આજ આવી ગયો ને. હજી આની તપાસ FSLમાં કલેક્ટરે કીધું કે આનો લેટર મોકલવો. તે મારા અવડા મોટા નેતા ઉપર આક્ષેપ કર્યો
કે જે દેશની અંદર આજે એને પ્રેરણા સ્ત્રોત માને છે અમિતભાઈ શાહને, કે આજે જે રીતે કાશ્મીરની અંદર અને આખા દેશની અંદર શાંતિ કરી, એ 5 કરોડ, અને એ પણ અમારા સંજય કોરડિયાનો લેટર વાંચે છે કે ભાઈ આ સંજય કોરડિયા એમ કીધું હતું કે આમાં હરિગીરીને બેહાડવામાં રૂપિયા બધાને દેવામાં આવ્યા હતા. એ લેટર વાંચે જ પાછો હરિગીરી એની સામે ફરિયાદ કરી. પહેલાં તો બાપુ સાધુ સંતોને સામામી ફરિયાદ થઈ ગમે ખરી, અને જગ્યાના વિવાદ માટે થઈને, કોકની જગ્યા પડાવી લેવા માટે થઈને. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાયા હતા. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા જે રીતે ભવનાથને લઈને વિવાદ સંછેડાયો છે, પહેલા મહેશ ગીરીએ છે તે આક્ષેપ કર્યા હતા, તેની વચ્ચે હવે ગિરીશ કોટેચાએ તે પ્રેસ કોન્ફરન્સ કરે અને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે જો ભવનાથમાંથી એક પણ સાધુ તેના વિશે કહેશે ખરાબ કહેશે તો રાજકારણ પણ છોડવા માટે તૈયાર છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.